કે જેનું નામ છે સજર્નલ ટ્રુથ। મિત્રો, આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં સજર્નલ ટ્રુથનો પરિચય અને તેની જે ફેમસ સ્પીચ છે એન્ડ આઈ અ વુમન તેના આપણે શરૂઆતના થોડા અંશો જોયા હતા। આજના આ વિડિયો લેક્ચરમાં આપણે તેની સ્પીચનો બાકીનો ભાગ જોઈશું અને સ્પીચ આપણે પૂરી કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। છેલ્લે વાત થઈ હતી કે સજર્નલ એમ કહે છે કે અમુક ધોળિયા લોકો છે એમ કહે છે કે સ્ત્રીઓને ટ્રેનના ડબ્બામાં મદદ કરવી જોઈએ, કાદવમાંથી ઉપાડવી જોઈએ, દરેક જગ્યાએ શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ, સારું સ્થાન આપવું જોઈએ। પણ આ ધોળિયા લોકોની બે મોઢાવાળી વાતો છે। બંને બાજુ તે અલગ અલગ વસ્તુ બોલે છે। એટલે સજર્નલ અહીંથી આગળ પોતાની વાત રજૂ કરે છે। તો ચાલો જોઈએ। Nobody ever helps me into garages। તેને પહેલા જ કહી દીધું, સ્પષ્ટ કરી દીધું કે nobody ever helps me into garages। કોઈ પણ વ્યક્તિ છે તે ક્યારેય મને ટ્રેનના ડબ્બામાં મદદ કરતો નથી। or over mud puddles, કે મને કાદવના ઢગલામાંથી પણ ઉપાડતો નથી। આ mud puddles એટલે કાદવનો ઢગલો થાય। or gives me any best place, ને કોઈ મને સારું સ્થાન આપતા નથી। એટલે આ ધોળિયા લોકો છે જે સારી વાતો કરે છે, એક બાજુ સારી વાતો કરે છે, બીજી બાજુ ગુલામ બનાવે છે, બરાબર, એનું તે સીધું જ ખંડન કરી નાખે છે કે ધોળિયા લોકો છે તો ખોટું બોલે છે। એટલે એની કાંઈ વુમન અને હું સ્ત્રી નથી। આ સજર્નલ છે કે વારે વારે પોતે સ્ત્રીનું જે મહત્વ છે ને તે પ્રગટ કરવા માટે આ વાક્ય છે તે વારે વારે બોલે છે કે એની કાંઈ વુમન, તો શું હું સ્ત્રી નથી? બીજા બધાને સ્ત્રી તરીકે જોતા તો હું પણ સ્ત્રી છું, તો મને સ્ત્રી તરીકે કેમ જોતા નથી? અને સજર્નલ છે તે દર વખતે પોતે રજૂઆત કરે છે। લુક એટ માય આર્મ, મારા હાથ તરફ જુઓ। આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ, મેં ખેતી પણ કરેલી છે અને વાવણી પણ કરેલી છે। પ્લાવ એટલે ખેતી કરવી અને પ્લાન્ટ એટલે વાવણી કરવી। મેં ખેતી પણ કરેલી છે અને વાવણી પણ કરેલી છે। એન્ડ ગેધર્ડ ઇનટુ બાર્ન્સ, અને મેં દુકાનમાં કામ પણ કરેલું છે। અને બાર્ન્સ એટલે કે નોર્મલ શોપ હોય, દુકાન હોય તે। એન્ડ નો મેન કુડ હીડ મી, ને ત્યારે કોઈ પણ પુરુષે મારા પર ધ્યાન આપ્યું નથી। હીડ એટલે ધ્યાન આપવું। ત્યારે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ પુરુષે મારા પર ધ્યાન આપ્યું નથી। સજર્નલ એમ કહે છે કે હું જ્યારે કામ કરતી ને ત્યારે કોઈ પણ પુરુષે મારા પર આટલું ધ્યાન આપ્યું નથી। એટલે એ ટાઈપ વુમન, ફરી વખત પાસે એ જ પ્રશ્ન કે શું હું સ્ત્રી નથી? એટલે કે સ્ત્રીનો એક જે દરજ્જો છે એ સ્ત્રી છે એટલે એ બાબત પર તે ફોકસ કરે છે, તે ધ્યાન આપવાનું કહે છે કે બીજી સ્ત્રીઓ છે એને ધ્યાન દેતો તો હું પણ સ્ત્રીઓ છું, મારા પર ધ્યાન આપો। I could work as much and eat as much as a man। હું એક પુરુષ જેટલું જ ખાઈ શકું છું અને પુરુષ જેટલું જ કામ કરી શકું છું। આ સજર્નલ છે પોતે જે કામ કર્યું છે તેને આધારે કહે છે। આપણે અગાઉ જોયું કે સજર્નલ છે તે ન્યુયોર્કમાં સ્થાયી થઈ ત્યારે સૌથી પહેલા તે નાના મોટા હલકા ભારે કામ કરતી હતી। જે કામ પુરુષોએ કરવાના હોય તે કામ સજર્નલ કરતી। એટલે કહી શકે છે કે હું એક પુરુષ જેટલું જ ખાઈ શકું છું અને પુરુષ જેટલું જ કામ કરી શકું છું। when I could get it, અને એ પણ જ્યારે મળે ત્યારે। and bear the less as well, અને સાથોસાથ હું ચાબુકનો પ્રહાર પણ સહન કરું છું। યા લેસ એટલે ચાબુકનો પ્રહાર, ચાબુકનો ફટકો, અને bear સહન કરવું કે હું એક પુરુષ તરીકે એક પુરુષ જેટલું જ કામ કરી શકું છું, ખાઈ શકું છું જ્યારે મળે ત્યારે, અને સાથોસાથ હું ચાબુકનો પ્રહાર પણ સહન કરું છું। એન્ડ એ ટાઈપ વુમન, તો ત્યારે શું સ્ત્રી નથી? કે જ્યારે ચાબુકનો પ્રહાર આવે છે ત્યારે દેખાતું નથી જે વ્યક્તિને મારે છે કે સ્ત્રી છે। I have born 13 children, મેં 13 બાળકોને જન્મ આપ્યો। તો સજર્નલ છે એ પોતે જે એ પર વીતેલી છે એની વાત કરે છે। એમાં અહીંયા એક કબૂલાત છે કે મેં 13 બાળકોને જન્મ આપ્યો છે।
આપણે અગાઉ જોયું કે એ માત્ર 5 બાળકોની વાત કરે છે. એ 5 બાળકો છે એના લગ્ન પછીના છે. આજે જે બાળકો છે એ લગ્ન પહેલાના બાળકો છે. I have born 13 children. મેં 13 બાળકોનો જન્મ આપ્યો છે. And seen most all sold of slavery. અને એ બધાને એ મોટા ભાગને મેં ગુલામીને લીધે વેચાતા જોયેલા છે. એટલે 13 બાળકો જન્મ આપ્યો, પણ 13 બાળકોમાંથી મોટા ભાગના બાળકો છે તે ગુલામીને લીધે વેચી નાખવામાં આવ્યા. And when I cried out with my mother's grief, none but Jesus heard me. અને જ્યારે હું મારી માતાના દુઃખ સાથે રડી પડી ત્યારે ભગવાન ઈસુ સિવાય કોઈ મને સાંભળી નહોતી. None but Jesus heard me. એટલે કે ભગવાન ઈસુ સિવાય કોઈ મને સાંભળી નહોતી એવો અર્થ થાય છે. અહીંયા જ્યારે સજ્જનની માતા મરી છે, જ્યારે દુઃખી થઈ છે, રડતી હોય છે, ત્યારે તેને કેમ કે સાંત્વના આપવા, દિલાસો આપવા કોઈ આપતો નથી. તે રડતી હોય છે ત્યારે માત્ર તેને ભગવાનનો જ આશરો હોય છે કે ત્યારે ભગવાન જ મારી સાંભળતો હતો, કોઈ સાંભળતું જ નહોતું. And I a woman, તો શું હું સ્ત્રી નથી? Then they talk about this thing in the head. અને ત્યાર પછી તેઓ આની વાત છે ને તે વર્તમાન પત્રમાં કરે છે, તે છાપામાં કરે છે કે આજે બાબત થઈ સજ્જનર ટ્રુથ વિશે કે સજ્જનની માતા મરી ગઈ છે એ વાત જે છે ને પછી એનું ઇન ધ હેડ એટલે વર્તમાન પત્રમાં આપણે સુર્ખીઓમાં મુખ્ય સમાચાર તરીકેની વાત કરતા હોય છે. વોટ્સ ધીસ ડે કોલ ઇટ. તેને તેઓ શું કહે છે? એટલે કે પહેલા છે મોટી મોટી વાતો કરવી, પછી જરૂર પડે ત્યારે મદદ ના કરવી. તો આને એ લોકો શું કહે છે? મેમ્બર ઓફ ધ ઓડિયન્સ વિસ્પર્સ ઇન્ટેલેક્ટર. તો ત્યાં જે સભા પ્રાણી છે ત્યાં જે સ્ત્રીઓ બેઠી છે, સ્ત્રીઓમાંથી એક સ્ત્રી છે તે બોલે છે ઇન્ટેલેક્ટર. ભાઈ એ તો એમની બુદ્ધિ ક્ષમતા છે. આ ઇન્ટેલેક્ટર એટલે બુદ્ધિ ક્ષમતા. એ લોકો એટલે બુદ્ધિશાળી છે કે પેલા છે ને સ્ત્રીઓ વિશે સારી સારી વાતો કરવાની, પણ સ્ત્રીઓને ક્યારેય મદદ કરવાની નહીં. આ એમની બુદ્ધિ ક્ષમતા છે, આ એમની બુદ્ધિ ચાતુર્ય છે. આવો છે સજ્જનો છે તે સાબિત કરવા માંગે છે. ધેટ્સ એક હની. બસ તો ભાઈ પૂરું થઈ ગયું વાલા. હની એટલે વહાલાના અર્થમાં છે. What's that got to do with women's right or Negroes right? તો પછી અહીંયા આ કાળિયા લોકોના હક કે સ્ત્રીઓના હકની વાત જ શું કરવી? કે અહીં સ્ત્રીઓને કોઈ સાંભળતું જ નથી, તો ભાઈ સ્ત્રીઓના હક અને કાળિયા લોકોના હકની વાત જ શું કરવાની આવે? તો હવે તો એ પૂરું થઈ ગયું. If my cup want to hold but a pint and yours hold apart, won't you be mean not to let me have my little half measure full? આ સજ્જનર ટ્રુથની એકદમ કે અલંકારિક ભાષા કે એના જે શબ્દો છે એ તો પકડવા બેસો તમને જરાય સમજાશે નહીં, પણ શબ્દો પર જે અર્થ આવે છે એ તમને મિત્રો કહી દઉં કે શું કે ઇફ માય કપ વોન્ટ ટુ હોલ્ડ અ પિન્ટ, કે મારો જે કપ છે એ મારા કપમાં પિન્ટ એટલે કે જરાક આપણે કહી શકીએ 10મો ભાગ, કે મારો કપ છે તે મતલબ 10મા ભાગ જેટલો ભરેલો છે. એન્ડ યોર્સ હોલ્ડ અ ક્વાર્ટ, તમારો કપ છે તે ચોથા ભાગનો ભરેલો છે. મારો કપ છે તે 10મા ભાગનો ભરેલો છે, તમારો કપ છે તે ચોથા ભાગનો ભરેલો છે. Won't you be mean not to let me have my little half measure full? તો જો તમારો કપ ફૂલ થાય તો મારો કપ અડધો થવો જોઈએ ને. શું કીધું શરૂઆતમાં કે મારો કપ છે તે 10મા ભાગ જેટલો ભરેલો છે, તમારો કપ છે તે ચોથા ભાગ જેટલો ભરેલો છે. તમારો કપ ફૂલ થાય તો મારો કપ પણ અડધો થવો જોઈએ ને. એટલે કે તમને અધિકાર મળતા હોય તો મને પણ અધિકાર મળવા જોઈએ ને. પૂરા ના આપો પણ બીજા અડધા મળે છે એ તો આપો. તો આ શબ્દોનો આવો અહીંયા ગૂઢ અર્થ થાય છે કે મારી પાસે થોડાક અધિકારો છે,
તમે તમારા અધિકારો વધારો છો તો મારા પણ અધિકાર વધવા જોઈએ ને, એ વાત કરે છે. Then that little man in black there, he says, women can't have as much rights as men. ને ત્યાર પછી ત્યાં પેલો કાળા કોટમાં ઉભેલો બાઠિયો માણસ, લિટલ મેન એટલે કે બાઠિયો માણસ, ને ઇન બ્લેક એટલે કાળા કપડામાં, કાળા કોટમાં ત્યાં ઉભેલો જે કાળા કપડાવાળો કે બાઠિયો માણસ છે તે કહે છે women can't have as much rights as men. સ્ત્રીઓને પુરુષો જેટલા હક કે અધિકાર હોતા જ નથી, હોઈ જ ના શકે. સ્ત્રીઓને પુરુષ જેટલા હક કે અધિકાર હોઈ જ ના શકે. Because Christ wasn't a man. કારણ કે ઈસુ ખ્રિસ્ત એ wasn't a woman એટલે કે સ્ત્રી નહોતા. ઈસુ ખ્રિસ્ત because Christ wasn't a woman. કારણ કે ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રી નહોતા. Where did your Christ come from? Where did your Christ come from? આ વાક્ય તે બે વાર બોલે છે. તે અહીંયા ભાર આપવા માંગે છે કે તમે એમ કહેતા હો કે ભગવાન ઈસુ સ્ત્રી નહોતા, તો મુખ્ય પ્રશ્ન એ થાય છે તો કે ભગવાન ઈસુ આવ્યા ક્યાંથી? ભગવાન ઈસુ આવ્યા ક્યાંથી? ઉદ્ભવ ક્યાંથી થયો? એનો જવાબ આપે છે from God and a woman. ભગવાનમાંથી અને સ્ત્રીમાંથી. કે સ્ત્રી છે ને એ જે ભગવાન છે, સ્ત્રીનો દરજ્જો છે તે ભગવાનને સમકક્ષ છે, એવો સજ્જન છે તે કહેવા માંગે છે કે from God and a woman. તો કે ઈસુ ક્યાંથી આવ્યા? તો ભગવાન તરફથી અને એક સ્ત્રીમાંથી આવ્યા છે. Man had nothing to do with him. તેનાથી કોઈ પુરુષને કાંઈ લાગે વળગે નહીં. આ nothing to do with એટલે કાંઈ લાગે વળગે નહીં. એક સ્ત્રી છે તે બાળકને જન્મ આપી શકે છે, એ જ રીતે ઈસુ ખ્રિસ્ત છે તે સ્ત્રીમાંથી આવ્યા છે, એમાંથી કોઈ પુરુષને કાંઈ લાગે વળગે નહીં. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. ફરી વખત સજ્જન છે એ પોતાની પારંપરિક ભાષાનો ઉપયોગ કરે છે. એનું બીજું ઉદાહરણ છે, બરાબર જોજો શું કહે છે. If the first woman God ever made, જો સૌથી પહેલી સ્ત્રી દેવતા એટલી શક્તિશાળી હોત, was strong enough to turn the world upside down all around, કે જે એકલે હાથે આખા વિશ્વને ઊંધું પાડી શકે, એટલે કે આકાશ નીચે જમીન ઉપર. એટલે સૌથી પહેલી જો એક સ્ત્રી દેવતા, એક સ્ત્રી ભગવાન એ શક્તિશાળી હોત કે જેણે આખી દુનિયા ઊંધી કરી નાખી હોત, એટલે કે આકાશ નીચે જમીન ઉપર, these women together ought to be able to turn it back. તો આ જે સ્ત્રીઓ અહીંયા બેઠેલી છે એમાં એટલી તાકાત છે કે ફરીથી સીધી કરી શકે, ફરી પાછું જમીન નીચે આકાશ ઉપર આવી સ્ત્રીઓમાં તાકાત રહેલી છે. And get it right side up again. ફરી વખત જે સાચી દિશા છે તે ઉપર લાવી શકે. સ્ત્રીઓ છે જે સમાજને સાચા માર્ગે દોરી શકે છે. સ્ત્રીઓ છે તે સમાજમાં સારું કાર્ય છે, એક સારા સમાજનું નિર્માણ છે તે કરી શકે છે. સજ્જનોને કહેવા માંગે છે. And now there is asking to do it. The man better let them. ના, હવે તેઓ તેમ કરવાનું કહે છે તો પુરુષોને કરવા દો. સ્ત્રીઓ પર ધ્યાન નથી દેતા, પુરુષોને કરવું છે તો કરવા દો. હવે જો અહીંયા ધ્યેયની સાથે ઈજ આપેલું છે, ત્યાં ધ્યેય છે ને તે એક સમૂહ તરીકે લીધું છે એટલે મેં ઈજ લીધું છે, બાકી ધ્યેયની સાથે આગળ જ આવે. એક સમૂહ તરીકે લીધું છે એટલે ઈજ આવ્યું છે કે ત્યાર પછી તેઓ છે ને એ તેમ કરવાનું કહે છે. તેમ પણ કહે છે એટલે કે પુરુષો છે તે નવા સમાજની રચના કરશે તો ભાઈ પુરુષોને જ કરવા દો. સજ્જન છે તેની અંદર ઢોળી દે છે. obliged to you for hearing me. મને સાંભળવા બદલ તમારો આભાર.
and now old sojourner ain't got nothing more to say. ને હવે આ વૃદ્ધ sojourner પાસે તમને કહેવા માટે કઈ વધતું નથી. આ રીતના sojourner truth છે એ પોતાની સ્પીચ છે કે જેને ઓહિયોમાં 1851 માં આપેલી હતી તે પૂરી થાય છે. ફેમસ સ્પીચ હતી કે જેમાં તે સ્ત્રીઓના અને જે કાળિયા લોકો છે એના અધિકારની વાત કરે છે. આપણે જોયું પોતાની અલગ અલગ ભાષા છે એના આપણે બે ઉદાહરણ જોયા. તો સજ્જનો છે એ પોતાની સ્પીચનું કે આટલું સારો છે એનો ઉપયોગ કરેલો હતો. તો આ સાથે આ સ્પીચ અહીંયા પૂરી થઈ, આ યુનિટ અહીંયા પૂરું થયું. હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે સજ્જનોની એક અગત્યની શોર્ટ નોટ જોવાની છે કે જે 3 વખત બોર્ડમાં પૂછાઈ ગઈ છે. તો આ સાથે મિત્રો રજા લઈએ. ફરીવાર નવા વિડિયો લેક્ચરમાં નવી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો. આભાર. જય હિન્દ.